નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં ખૂબ મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને વાત એ છે પાટીદાર સમાજ સામાન્ય રીતે અન્ય સમાજો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યો છે। કણબી તરીકે પ્રસ્થાપિત આ સમાજે પોતાની સખત મહેનત અને સૂઝબૂઝથી દુનિયામાં ખ્યાતિ અને નામના મેળવી છે। આજે લગભગ દરેક ક્ષેત્રમાં પાટીદારો સુપરહિટ છે। ખેતીથી માંડી ઉદ્યોગો અને રાજકારણમાં પણ હવે પાટીદારોનું પ્રભુત્વ વધ્યું છે, સંપન્નતા વધી છે। તેમ તેમ સમાજમાં સામાજિક પ્રસંગોમાં ખર્ચાઓ કરવાની હોડ પણ એટલી જ વધી છે। દેખાદેખી અને સમાજમાં સિક્કા પાડી દેવાની ચાહમાં પાટીદારો પોતાની પરંપરા અને રીતિ રિવાજો સાઇડલાઇન કરતા ગયા। સમાજનો સમૃદ્ધ વર્ગ નાના એવા પ્રસંગોમાં પણ લગ્ન જેટલા ખર્ચા કરી નાખે છે। મોટા લોકોની દોડમાં સમાજનો નાનો માણસ આજે પીસાઈ રહ્યો છે અને પીડાઈ પણ રહ્યો છે। તો મેળાવડામાં સમાજના ભવનો માટે, હોસ્ટેલ માટે કે પછી સામાજિક કામ માટે મિનિટોમાં કરોડો રૂપિયા ઉભો કરી દેતો આ સમાજ કે જેને હવે બંધારણ બાંધવાની જરૂર હોય તેવું અગ્રણીઓને લાગી રહ્યું છે। વાત છે સુરતમાં થયેલા એક કાર્યક્રમની, જ્યાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજની સામે બળાપો કાઢતા કહ્યું કે બહુ મોડું થઈ ગયું છે, હવે આપણો સમાજ પાછળ રહી ગયો છે। વાત કરતી વખતે સાંસદના અવાજમાં માત્ર ચિંતા નહીં પણ સમાજના વિઘટનનો દુઃખદ અનુભવ પણ હતો। સમાજમાં વધી રહેલા છૂટાછેડાની ઘટના પર બોલતા તેમણે કહ્યું કે છૂટાછેડા થાય એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા થયા પછી બાપ રૂપિયા ગણવા બેસે છે એ શરમજનક વાત છે। સાથે સાથે તેમણે સામાજિક પ્રસંગોમાં થતા બેફામ ખર્ચાઓ અંગે પણ વાત કરી, જેનાથી નાનો વર્ગ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે। પરસોત્તમ રૂપાલાની આ વાતને સમજવા એ સમાજના શ્રેષ્ઠીઓ સમર્થન આપી રહ્યા છે કે બંધારણ બનાવવા માટે તૈયારીઓ પણ તેઓ કરી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે સુખી સંપન્ન પાટીદાર સમાજને બંધારણની કેમ જરૂર પડી? જો બંધારણ બને તો લોકોને આર્થિક અસમાનતામાંથી બહાર કાઢી શકાય। સમાજના છૂટાછેડાના વધતા જતા જે પ્રમાણ છે એની પાછળ આર્થિક કારણ જવાબદાર છે, એની પાછળનું જવાબદાર કારણ શું છે કે સતત આંકડો વધતો જઈ રહ્યો છે। બંધારણથી પાટીદાર સમાજમાં બદલાવ આવી શકે? આ તમામ સવાલો પર કરીશું આજનું મહામંથન। ત્યારે તેમણે મંચ પરથી સમાજ અને આ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી છે। જે લગ્નની વાત હોય, છૂટાછેડાની વાત હોય, આ તમામ મુદ્દા પર એમણે ચિંતા વ્યક્ત કરી છે। યુવાનોને લઈને આવનારી ભવિષ્યની પેઢી, એમના શિક્ષણ, બધી જ વસ્તુ પર વાત લગ્નની કે લગ્નમાં બે વ્યક્તિ નહીં, બે પરિવાર જોડાય છે, બે પેઢીઓ જોડાય છે અને સમાજનો આધાર સ્તંભ ઉભો થાય છે। પણ આજે આપણે સૌ વિચારીએ, શું આજે એ લગ્ન એટલી જ પવિત્રતાની સાથે થાય છે જે પહેલા થતા હતા, કે પછી હવે એક આ સ્પર્ધા બની ગઈ છે? કોણ મોટો મંડપ કરે, કોણ મોટું ડીજે લાવે, કોણ વધુ દેખાવ કરે? આ બધું આનંદ માટે છે કે પછી દેખાદેખી માટે? લોકો શું કહેશે અથવા તો આણે આવું કર્યું છે સમાજમાં એનાથી તો વધારે સિક્કા પાડી દેવા છે? અને આ માત્ર એક પ્રસંગમાં નહીં, નાનકડા પ્રસંગમાં પણ આજની આ પરિસ્થિતિ છે। આજે સૌથી વધારે કોણ પીસાય છે? મધ્યમ વર્ગનો એ બાપ, જે પોતાના દીકરા દીકરીના લગ્ન માટે પોતાની આખી જિંદગીની કમાણી દાવ પર મૂકી દે છે, ઘર ગીરવે કેટલાક કિસ્સાઓમાં મૂકવા પડે છે, કરજ લે છે અને લગ્ન કરાવે છે। એટલે આ સ્થિતિ છે અને આ સ્થિતિ બાદ માત્ર દેખાડાની વસ્તુ પર જ, વાતો પર ધ્યાન આપણે કેન્દ્રિત કરીએ છીએ, ઉપરની તમામ વસ્તુ જોઈ અને પછી પૂછીએ છીએ કે આ છૂટાછેડા કેમ વધી ગયા છે, આ સંબંધો કેમ તૂટી રહ્યા છે? યુવાનો વિશે ચિંતા વ્યક્ત કરીએ છીએ, રીતિ રિવાજોને લઈને ચિંતા વ્યક્ત કરે છે, તો સમાજની શાખ, સંસ્કાર અને સંબંધોની મજબૂતી, આ મુદ્દા પર ચર્ચા તેજ બની છે। પરસોત્તમ રૂપાલાની ટકોરે લગ્ન પ્રથાથી લઈ સમાજના બંધારણ સુધીના પ્રશ્નોને મંચ પર લાવી દીધા છે। વધતા જતા ખર્ચ અને બદલતા સમાજની માનસિકતા વચ્ચે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? હવે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપથી કરવાની જરૂર છે? આ તમામ સવાલોની સાથે એક મુદ્દાની સાથે આજે ચર્ચા કરવી છે કે સંપન્ન સમાજને બંધારણની જરૂર કેમ પડી? અને આ તમામની વચ્ચે સૌથી પહેલા એ સાંભળી લઈએ પરસોત્તમ રૂપાલા, જેમણે મંચ પરથી સમાજ માટે જે ચિંતા વ્યક્ત કરી છે એ શબ્દો। એકલું લગ્ન પૂરતું જ નહીં, બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે। એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે
પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે. જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે છે. એને લીધે સામાજિક નિયંત્રણો રહ્યા નથી. હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ હાલતું હોય ને વાહેથી હરિહરની થાળી પડી જાય, તે વાહેલું પડાળ ખાલી થઈ જાય. ઓલો ઉભો ઉભો ભાષણ કરતો હોય પણ વાહે કોઈ વિધ્યું ન હોય. આપણે પૂછી કેમ આમ થયું, તો ઓલી કોઈ જમવાનું ચાલુ થઈ ગયું. પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો. 4 વાગે શરૂ થશે, 6 વાગે પૂરો થઈ જશે. મહેમાન આવવાના છે એ આવશે, નહીં આવવાના હોય મોડા આવે એ 6 વાગે જય હિન્દ. એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થઈ ગયા છે. આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે. એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ, કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા પડે. ત્યારે સમાજ વિશે તેમણે આ ચિંતા વ્યક્ત કરી છે. આગામી સમયમાં પગલાં લેવા હવે ખૂબ વધારે જરૂરી બની ગયા છે, સમય ખૂબ ઓછો છે, એવી વાત પણ તેમણે કરી છે. આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે સાંસદ રાજકોટના પરસોત્તમભાઈ રૂપાલા જોડાયા છે અને પાટીદાર સમાજના અગ્રણી પદ્મશ્રી મથુરભાઈ સવાણી પણ જોડાયા છે. સૌથી પહેલા વાત કરીએ પરસોત્તમભાઈ રૂપાલા સર આપની સાથે. રૂપાલા સાહેબ, સૌથી પહેલા તો આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, પાટીદાર સમાજ આટલો ફોરવર્ડ છે, આટલો આગળ છે, આટલો સમજદાર છે, ત્યારે આપે જે ચિંતા વ્યક્ત કરી છે મંચ પરથી કે સમાજમાં આટલા બદલાવો લાવવાની હવે ખાસ જરૂરિયાત છે, આ આપને કેવી રીતે લાગ્યું કે આ ચિંતા વ્યક્ત કરવાનું અને સમયને લઈને આપે જે વાત કરી છે એના વિશે શું કહેશો આપ? કે સમાજની અંદર કોઈ સમજનો અભાવ હોય એવું મારો મત છે જ નહીં. સમાજ ખૂબ સમજદાર છે અને સમજદાર તરીકે જ વર્તી રહ્યો છે, પરંતુ વ્યવહારની અંદર કેટલાક ખાસ કરીને લગ્ન પ્રથાઓની અંદર જે ફેરફારો આવી રહ્યા છે એને એક સમાજના વ્યક્તિ તરીકે એ દિશા તરફ અંગુલી નિર્દેશ કરવાનો મારો ઈરાદો છે. નાના મોટા પ્રયાસો અગાઉ પણ થયેલા છે, વર્તમાનમાં પણ થયેલા છે અને એ દિશા તરફ સમાજના શ્રેષ્ઠીઓ જરૂર સારા રસ્તાઓ સમાજને દેખાડશે એવી મને શ્રદ્ધા છે. ઉદાહરણ તરીકે મેં કહ્યું હતું કે લગ્ન પ્રથાની અંદર લગ્નના બજેટ કરતા ફોટોગ્રાફીનું બજેટ વધી ગયું છે, તો આ દિશા તરફ સમાજે ચિંતન કરવું જોઈએ. લગ્નોની અંદર નાની મોટી જે આપણી પ્રથાઓ હોય એનું મૂલ્યાંકન કરીને સમાજ શ્રેષ્ઠીઓએ યોગ્ય દિશા તરફ સમાજને દિશા આપવાનો પ્રયાસ કરવો જોઈએ એવી મારી વાત છે. જી પરસોત્તમજી, સર સવાલ હવે એ પણ કે તમે તમારા નિવેદનમાં ધારાધોરણ નક્કી કરવાની વાત કરી છે, તો શું તમે એવું માનો છો કે અન્ય સમાજની જેમ પાટીદાર સમાજનું પણ બંધારણ હોવું જોઈએ? આ બાબત જી સર, અવાજ આવી રહ્યો છે? આ બાબતે પણ હું બહુ સ્પષ્ટ છું કે બંધારણ દરેક સમાજનું છે જ. કોઈ સમાજ બંધારણ વગરનો સમાજ હોઈ શકે જ નહીં. એ જેમ આપણા ભારતના બંધારણની અંદર સમયે સમયે લોકસભામાં જે તે વખતની સરકારો અને વર્તમાન સરકાર પણ સુધારાઓ વ્યક્ત કરે છે, રજૂ કરે છે અને એની અમલવારી કરવાનો પ્રયાસ કરે છે, એમ જે બંધારણો છે એની અંદર નાના મોટા સુધારાઓ કરવાની દિશામાં સમાજને મેં આગ્રહ કર્યો છે. ઓકે, રૂપાલા સાહેબ, સવાલ એ પણ કે પાટીદાર સમાજના બંધારણનો મુદ્દો અગાઉ ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજમાં મોટું નામ ધરાવતા મથુરભાઈ સવાણી પણ કરી ચૂક્યા છે. તમે મથુરભાઈ સવાણીની માંગથી સહમત છો? એમને જે વિડીયો અને માંગ કરી હતી હું એમની સાથે સંપૂર્ણપણે સહમત છું, કારણ કે અને એ મથુરભાઈએ જેમ ઉઠાવ્યો છે એમ અન્ય સમાજના અન્ય સ્થળના આગેવાનોએ પણ પ્રયાસો કરેલા જ છે.
એને વ્યવહારમાં વહેલી તકે સૌ ભેગા મળીને લાવે એવી જરૂરિયાત છે. યુવાનોની પણ ચિંતા વ્યક્ત કરી છે, તો સમાજમાં વડીલ તરીકે, એક સાંસદ તરીકે તમે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે શું કરવા માંગશો? મારો એવો નમ્ર મત છે, યુવાનો એ આપણી આવતીકાલ છે, યુવાનો એ આપણું ભવિષ્ય છે, અને એ યુવાનોને યોગ્ય દિશા જો આપવામાં આવે તો ભવિષ્ય પણ સુદૃઢ બનશે અને એમને પણ પોતાનો લાભ થશે. એવા આશય સાથે મારો નમ્ર મત છે કે યુવાનોને સાંકળીને યુવાનો સાથે સંવાદ કરવાની વ્યવસ્થાઓ આપણે ઊભી કરવી જોઈએ. સર, એક બીજી મહત્વની વાત એ પણ આપે કહી કે લગ્નની ઉંમર અને છૂટાછેડાની બાબતે પણ આ મુદ્દો ટાંચ્યો હતો. આપે શું કહેશો આ વિશે? એ આ બેઝિક મારા પ્રશ્નની સાથે સંકળાયેલી જ બાબતો છે. લગ્ન પ્રથાઓમાંથી જ આ નિષ્પન્ન થયું છે કે લગ્ન જીવન છે એ અલ્પ થતું જાય છે અને છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. તો એની તરફ સમાજે ચિંતા કરીને એના મૂળ શોધી અને એનો ઉપચાર સામાજિક રીતે કરવા માટેનો આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ એવી મેં એમાં વાત કરી છે. અને બાકીના જે વિષયો છે એ પણ નવી પેઢીની સાથે સંવાદ કરી અને નવા સમયને અનુરૂપ આપણે રસ્તાઓ બતાવવાનો પ્રયાસ કરવો જોઈએ. બિલકુલ સર, ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આપની આ તમામ વાતો સમાજ સુધી, તમામ દર્શક મિત્રો સુધી રજૂ કરવા બદલ આભાર. તો પરસોત્તમ રૂપાલા સાહેબ સાંસદ કે જેમણે આ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી કે સમાજ આજે કઈ દિશામાં જઈ રહ્યો છે, કેટલાક મહત્વના મુદ્દાઓ જેના પર ફેરફાર કરવાની વાત તેમણે કરી છે. અને આ જ મુદ્દા પર અગાઉ પદ્મશ્રી મથુરભાઈ સવાણી કે જેઓ વિડીયો પોસ્ટ કરી ચૂક્યા છે કે આમાં કોને કોને સુધારાની જરૂર લાગે છે એ વાત સાથે જેટલા સહમત હોય તે વાત અંગે પણ તેમણે વિડીયો રજૂ કર્યો હતો. આપણી સાથે મથુરભાઈ સવાણી જોડાયા છે. સર, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, આપને મારો પહેલો સવાલ એ છે કે તમે જે સમાજના બંધારણની વાત કરી તેવી પરસોત્તમ રૂપાલાએ પણ જાહેર મંચ પરથી વાત કરી છે. પાટીદાર સમાજ જી ખૂબ એક આગવો સમાજ છે. રૂપાલા સાહેબે ખૂબ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે સદીઓથી પ્રેરણા આપતો સમાજ આજે અન્ય સમાજો સમાજ સુધારા માટે કાર્ય કરી રહ્યા છે અને આપણે નથી કરી શકતા, એની રૂપાલા સાહેબે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ ગંભીર ચિંતા જે વ્યક્ત કરી છે એવી રીતે આખા ગુજરાતના સમાજના આગેવાનો ચિંતિત થયા છે. મારો આજે મેં એક સંદેશો સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોમાં મૂક્યો તો એ 50 લાખથી વધારે લોકો સુધી પહોંચ્યો. ખૂબ લોકોએ એમાં કોમેન્ટ કરી છે, ખૂબ લોકોએ પોતાના અભિપ્રાયો લાખોની સંખ્યામાં વ્યક્ત કર્યા છે. તો આ બધાની એક જ રાય છે કે હવે સમય પાકી ગયો છે, આપણે રીત રિવાજો કંટ્રોલ કરી અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે આપણે સહયોગ કરીએ, આરોગ્ય માટે આપણે એની સપોર્ટ કરીએ અને નાના મોટા વ્યવસાય માટે એમને આર્થિક સપોર્ટ કરી શકીએ. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરીએ તો આજે દુનિયા આંતરરાષ્ટ્રીય રીતે એક થઈ રહી છે તો આપણો બાળક દુનિયાની હેરીફેરીમાં ટકી શકશે. આ મંથન બહાર નીકળી રહ્યું છે, આ ચિંતા બહાર નીકળી રહી છે, એટલે લાખો લોકો આ માટે ચિંતિત છે કે દિન પ્રતિદિન રીત રિવાજો જે વધતા જાય છે એનાથી લોકો પીડિત છે, દુઃખી છે અને એમાંથી મુક્ત સમાજને કરવા માટે હવે બધા સમાજો બોલતા થઈ ગયા છે. એ બહુ સારી નીચાની છે અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતનો પાટીદાર સમાજ જાગવાનો છે, એક એક ઘર જાગવાનું છે અને આવનારા દિવસોમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેના કોઈ નિયમો, કોઈ બંધારણ બને એ માટેનું એક વાતાવરણ જબરજસ્ત બને. બિલકુલ. મથુરભાઈ રૂપાલા સાહેબે એ પણ કહ્યું હતું કે પાટીદાર સમાજ નિયમ ઘડતું અને તેને બીજા સમાજ અનુસરતા હતા, પરંતુ આજે બીજા સમાજો નિયમ બનાવી રહ્યા છે અને હજુ સુધી આપણે અનુસરી શક્યા નથી. આ અંગેની પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે. તો આ વિશે આપનું શું કહેવું છે? એ રૂપાલા સાહેબે ખૂબ મહત્વની ચિંતા વ્યક્ત કરી છે કે ભાઈ આગવો સમાજ હર કોઈ જગ્યાએ આગવું સ્થાન લઈ અને નવી નવી રીત રિવાજો કંટ્રોલ કરતું હતું, નવા વિકાસના કામમાં આગેવાની લેતું હતું. એ સમાજ આજે રીત રિવાજના ઘેરામાં ગરકાઈ ગયો છે તો એમાંથી બહાર કાઢવાના છે અને અન્ય સમાજો આ બધા નિયમો બનાવી અને ખૂબ અત્યારે સુધારો કરી રહ્યા છે. તો રૂપાલા સાહેબ પણ એ જ દાખલો આપ્યો છે. એટલે કહેવાનું મિનિંગ કે એના માટે જ આખો સમાજ હવે જાગૃત થવાનો છે એવો મને પૂરો ભરોસો છે અને આવનારા દિવસમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે હર કોઈ તાલુકા સમાજ, હર કોઈ શહેરના સમાજો, હર કોઈ ગુજરાતભરના દેશભરના સમાજો આ માટે બોલતા થઈ રહ્યા છે અને વધારે બોલશે, લોકોને જાગૃત કરશે, લોકોના માઇન્ડમાં આ વાત સેટ કરશે અને લોકોમાં
આ ચિંતા પડી જ છે. એ ચિંતા અને બહાર કાઢી અને એક તગડો અવાજ સેટ કરશે સમાજ. બિલકુલ. મથુરભાઈ, એ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અન્ય સમાજ કે જેમણે લગ્નના ખર્ચા પર, આયોજન પર એક સમય થાય તો પછી એ પ્રતિબંધ લાવી શકાય, એને લઈને બંધારણ તૈયાર કર્યું છે. તો આપણે પણ કઈ લગ્નને લઈને એવું બંધારણ કરી શકીએ, આવનારા સમયમાં આવી શકે? બહુ બધા સુધારાની જરૂરિયાત છે અને એ બહુ બધા સુધારા કરવા માટે સમાજમાં એક જબરદસ્ત અવાજ બનશે. અવાજ બનશે એટલે જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ સમાજો બેસી અને એક રાય નક્કી કરશે અને એ રાય નક્કી કરી અને પછી સમાજની સંમતિથી એક નિયમ બનશે એવો મને ભરોસો છે. શું આપને એવું લાગે છે કે જે રીતે અવાજ તેજ થઈ રહ્યો છે, સમાજના શ્રેષ્ઠીઓનું જે સમર્થન મળી રહ્યું છે, તો કેટલા સમયમાં આ બંધારણ આવે એવી શક્યતા છે? કોઈ સમય મર્યાદાની બોર્ડર બાંધવી અઘરી છે, પણ જે રીતે વિચારને લોકો વધાવી રહ્યા છે, જે રીતે સમાજના આગેવાનો જાગૃત થઈ રહ્યા છે, જે રીતે નીચેથી આ વાતને સમર્થન મળી રહ્યું છે, એ જોતા મને એવું લાગે છે કે આવનારા સમયમાં વિશેષ જાગૃતતા આવશે અને સમાજમાંથી એક અવાજ બનશે અને એ અવાજને મૂર્તિમંત કરવા માટેની એક વ્યવસ્થા ઉભી થશે. બિલકુલ. આપનો પણ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચિંતા વ્યક્ત કરવા બદલ અને ચિંતા લોકો સુધી પહોંચાડવા બદલ. તો સમાજ શ્રેષ્ઠીઓ હવે એક બાદ એક સામે આવી રહ્યા છે. પહેલા મથુરભાઈ સવાણી કે જેમણે વિડીયો પોસ્ટ કર્યો હતો, કહ્યું હતું કે જેટલા લોકોનું સમર્થન મળે કમેન્ટ લખો, એ લિંક પર ક્લિક કરો, અને કેટલાય લોકોએ સમર્થન પણ આપ્યું છે. લાખો લોકો જોઈ ચૂક્યા છે. અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલા સાંસદ કે જેમણે મંચ પરથી એક ચિંતા વ્યક્ત કરી છે. આ એ સમાજ છે જો એને કોઈ ભવન બનાવવું હોય અથવા તો શિક્ષણના કોઈ ઉત્તમ કાર્ય કરવા હોય તો કરોડો રૂપિયાની જો જરૂર છે તો કદાચ 1 થી 2 કલાકનો પણ સમય નથી લાગતો અને કરોડો રૂપિયા એકઠા થઈ જાય છે. આટલો સુખી, સંપન્ન અને આગળ વધતો સમાજ છે. હવે એ સમાજને લઈને આટલા બધા સવાલો છે, કેટલાક સવાલો જેમાં સમસ્યા અને એના પર સમાધાન લાવવાની જે વાત કરવામાં આવી રહી છે. ચર્ચા આગળ વધારીશું. આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે પ્રમુખ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના ભગવાનદાસભાઈ સાવસાણી, સાથે પાટીદાર સમાજના અગ્રણી કૃષ્ણાબેન કનેરિયા આપણી સાથે જોડાયા છે, પુરુષોત્તમભાઈ પીપળિયા અગ્રણી પાટીદાર સમાજના આપણી સાથે જોડાયા છે, ભરતભાઈ ભુવા પણ છે, ઉપપ્રમુખ છે સૌરાષ્ટ્ર પટેલ સમાજના, અને જેમિની પટેલ એડવોકેટ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત ભગવાનદાસજી આપનાથી કરવી છે. જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અત્યારે કે સ્થિતિ ક્યાં આવીને ઉભી રહી ગઈ છે, એ લગ્નની વાત હોય, એ છૂટાછેડાની વાત હોય, એટલે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ પર જે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, આપને શું લાગી રહ્યું છે કે આ જરૂર કેમ પડી અને હવે કેટલો સમય છે? કારણ કે મંચ પરથી રૂપાલા સાહેબે એમ પણ કહ્યું છે કે હવે સમય એટલો બધો નથી રહ્યો. હાજી, હવે આમાં એવું છે જી કે અમારું સ્નેહ મિલન હતું ગુરુવારે પરમ દિવસે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ સુરતનું. હું પ્રેસિડેન્ટ છું ભગવાનદાસ સૌસાણી. તો અમારે રૂપાલા સાહેબ બી ત્યાં અમારા મહેમાન થયા હતા, મુખ્ય મહેમાન જયરામભાઈ વાસળિયા બી મુખ્ય મહેમાન થયા હતા, પછી ચીમનભાઈ સાપરિયા બી મુખ્ય મહેમાન થયા હતા. તો આ કાર્યક્રમમાં આ વાત મુદ્દો બધાએ આગળ કરેલો. એમાં અમારા રૂપાલા સાહેબ અમારા પાટીદાર સમાજના આગેવાન છે, એમને કીધેલું કે જે છૂટાછેડાના બનાવો બને છે એના માટે ધ્યાન દોરેલું, સમાજને આહવાન કરેલું કે ભાઈ આમાં આપણે કંઈક સમાજે આગળ આવીને કરવું જોઈએ. છૂટાછેડાની બાબતમાં તો કેવું છે કે અત્યારે યંગસ્ટારના વિચારો છે ને થોડાક પર્સનલ થઈ ગયા છે. છોકરી લગ્ન કરીને બીજા ઘરમાં જાય છે, એટલે બીજા ઘરમાં છોકરી લગ્ન કરીને જાય છે તો એ ઘરના વિચારો સાથે છોકરીને મળવું જોઈએ. એના વિચારો છે, એના વાતાવરણમાં સેટ થવું પડે છોકરીએ. છોકરી બીજા ઘરમાં છે તો બીજા ઘરમાં જાય છે તો એ સામેના ઘરની અંદર જે વાતાવરણ છે એમાં સેટ થવું પડે, સાસુ સસરા જોડે સેટ થવું પડે, એના પતિ જોડે સેટ થવું પડે. એ વિચારોમાં થોડુંક તકલીફ થાય છે, એટલે પ્રોબ્લેમ આવે છે. એટલે પછી આ પ્રશ્નો બને છે. પણ એના માટે થોડું સમાજ છે, પાટીદાર સમાજ છે, એ અત્યારે મેદાનમાં આવ્યો છે અને ધીરે ધીરે બધા મળીને વિચાર વ્યક્ત કરે છે કે ભાઈ આના માટે આપણે કંઈ બંધારણ કરવું જોઈએ, આપણે મળવું જોઈએ. તો ધીરે ધીરે હવે જો વાત નીકળી છે સમાજમાં તો કંઈક થશે એવું મને લાગે છે કે સાવ બધા બેસી નહીં રહીએ. બહાર નીકળ્યા છે અને બધા સમાજો આગળ વાત કરે છે. અમારા મથુરભાઈ સવાણીએ
પછી વાત કરી કે ભાઈ આના માટે આપણે કંઈક કરવું જોઈએ તો કંઈક થશે. હવે એ છૂટાછેડાની વાત આવી તો એના માટે મેં છૂટાછેડા માટે વાત કરી તો આમાં કંઈક વિચારવું જોઈએ. અને પછી છૂટાછેડા જયારે થાય છે ત્યારે પૈસા લેવાની જે વાત આવે છે એ વાત બી બરાબર નથી. તો એના માટે પણ વિચારવું જોઈએ કે આપણે શું કરવું પડે, બધા મળીને સાથે કંઈક નક્કી કરવું જોઈએ. ભાઈ છૂટાછેડામાં પૈસાની જે વાત છે એ ન કરવી જોઈએ. અથવા તો લગ્ન થયા હોય અને બાળક થયું હોય તો એના માટે બી થોડીક વાત કરવી પડે. જો બાળક છોકરી લઈ જતી હોય તો કંઈક પૈસાની વાત હોય, પણ હવે બાળક જ ન હોય ને છૂટાછેડા કરવાના છે તો એમાં પૈસા 1 કરોડ 2 કરોડ 50 લાખ દેવાની ક્યાં વાત છે. બાળક હોય અને છોકરી લઈ જતી હોય તો એના ભરણ પોષણ માટે આપણે કંઈક થોડુંક આપવું પડે. પણ આ તો હવે 6-12 મહિનામાં વર્ષમાં નથી સેટ થતું ને મજા નથી આવતી ને આમ છે ને તેમ છે ને ફેમિલી પ્રોબ્લેમ છે તો એ વાત છે. તો એના માટે કંઈક કરવું જોઈએ. અને બીજી વાત હું એમ કઉ છું કે છોકરાઓ અને છોકરીઓ જે ભાગીને લગ્ન કરે છે તો એના માટે હવે હમણાં પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે. સરકારને પણ એમ કે છે કે આના માટે તમે કઈ કાયદો બનાવો કે ભાઈ છોકરા છોકરી જે ભાગીને લગ્ન કરે છે તો એમાં છોકરીના વાલીની સહમતિ હોવી જોઈએ, એની સાઈન હોવી જોઈએ. છોકરાના વાલીની સહમતિ હોવી જોઈએ, એની સાઈનો હોવી જોઈએ. એની સહમતિ હોય તો જ આપણે આગળ એનું સર્ટિફિકેટ પાસ કરવું જોઈએ લગ્નનું. આવું મારું બી મત છે. હું એમાં સાથ સહકારી તો જલ્દી કરવું જોઈએ. તો છોકરા છોકરી ભાગીને કરી ન શકે, એના વાલીઓ એની સાથે હોય તો જ, એની મરજી હોય તો જ કરી શકે, એવું મારું માનવું છે. ઓકે કૃષ્ણબેન, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે. પહેલા તો આ જે મુદ્દા જેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એના પર આપનો શું મત છે? અને બીજી એ પણ વાત કરવામાં આવી છે કે આ તાતી જરૂરિયાત છે, તો કેટલી તાતી અને તીવ્ર જરૂરિયાત છે? ખરેખર હું પણ એવું જ માનું છું કે સમાજમાં જે દીકરીઓ સાસરે જાય અને થોડુંક એની આ જે ભાવનાઓ સંતોષાતી નથી, આર્થિક વ્યવસ્થા, આર્થિક મનોબળ મજબૂત નથી હોતું, એટલે એને જલ્દીથી એમ થાય છે કે હું પુરુષ સમોવડી બની જાઉં. એ માટે પણ એને થોડીક આર્થિક તીવ્રતા હોય છે કે હું કમાઈ લેવાની ભાવના છે. પછી આગળ વધીને ઘરમાં ને ઘરમાં પારિવારિક ભાવના ઘટતી જાય છે. તો એ માટે થોડુંક એકબીજાને જતું કરવાની, વડીલોની તાલમેલ શૈલી એકબીજાની સાથે થોડીક જોડાયેલી નથી રહેતી. વડીલોના વિચારસરણી અલગ હોય, આજના જનરેશનની વિચારસરણી અલગ હોય. તો એ બધાને થોડુંક સમજવા, ઉંબરાની વાત ઘરની બહાર ના જાય એ માટે પણ થોડુંક સમાજમાં આપણે આ રીતે યોગદાન દઈએ. અમારા પ્રમુખ શ્રી ભગવાનદાસે કીધું એ પણ બરાબર છે કે મા બાપની સાઈન વગર હકીકતે લવ મેરેજ થવા ન જોઈએ, અને કાં તો સાઈન, પેરેન્ટ્સની સાઈન તો કમ્પલસરી હોવી જ જોઈએ. અને આ બંધારણ કે આ નિયમો જે છૂટાછેડાનું પ્રમાણ વધે છે તો એ જે છૂટાછેડાનું પ્રમાણ થાય અને પાછળથી જે એલિમની માંગવામાં આવે છે, અને રૂપાલા સાહેબે કીધું કે પછી પપ્પા પૈસા ગણવા બેસી જાય કે કેટલા એલિમની આવી, આટલી માંગવી, એ તો બહુ જ સમાજ માટે, પાટીદાર સમાજ માટે તો ખરેખર બહુ જ દયનીય સ્થિતિ કહેવાય. એટલે આના ઉપર તો એક બહુ સારી રીતે વિચાર કરવો ઘટે જ. એમાંય પાટીદાર સમાજ માટે તો અત્યારે જો આ વાત નીકળી જ છે તો અમે બધા એ વાત સાથે સહેમત છીએ. અને અમારા પ્રમુખ, આપણા પાટીદાર મથુરભાઈ સવાણી બધા જ આ રીતે થોડાક આગળ વધશે અને સમાજમાં એક મજબૂત સામાજિક નિયમ બનાવશે જે ખરેખર આપણને સુરક્ષા કવચ, દીકરીઓને સુરક્ષા કવચ તરીકે પણ કામ કરશે. અને દીકરીઓને પણ એવું પણ વિચારવું જોઈએ કે આના માટે પણ મને એવું લાગે કે ક્યારેક મેરેજ પહેલા એક સેમિનાર થવો જોઈએ કે જે એક સમાજને એક યોગદાન ને સારી દીકરીને એક સંસ્કાર પૂરો પાડે. મા બાપ તો આપતા જ હોય છે સંસ્કાર, એવું પણ નથી કે મા બાપે કઈ દીકરીને પેલું કરતા હોય, પણ એક સામાજિક સંસ્થા તરીકે એ પણ એક આગળ વધવું જોઈએ કે થોડુંક એના માટે પણ કંઈક કરીને જોવું જોઈએ. એવું પણ લાગે છે ને પૈસા લેતી. જી કૃષ્ણબેન, એક વાત એ પણ આપે એક મહત્વની વાત કહી કે જનરેશન ગેપની જે વાત કરવામાં આવી છે, કમાવા માટે આજે દીકરીઓ બહાર જાય છે, એટલે હવે જો માતા પિતા, દાદા દાદી જૂના વિચારોના છે, આ તરફ મોડર્ન એટલા બધા લોકો થઈ રહ્યા છે, એના કારણે આ ગેપ વધી રહ્યો છે, તો પછી એ પૂરવા માટેના પગલા શું હોવા જોઈએ? એના માટે તો જો બધાની સમજદારીથી જ કામ થાય. આમાં તો એવું કશું છે નહીં કે માણસ કે ભલે આજનો એવું નથી કે આજની દીકરી કઈ ઘરમાં બેસી રહે, કારણ કે એજ્યુકેશન પણ એટલું વધ્યું છે, ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે સમાજમાં, એ પણ જરૂરી છે. અત્યારે એક કમાય અને બધા ખાય એ પહેલા જમાનાની વાત હતી. અત્યારે કમાવું જોઈએ પણ એક અન્ડરસ્ટેન્ડિંગ સાથે એકબીજાએ
સમજીને આગળ વધવું જોઈએ બિલકુલ. કે એના માટે શું કરવું જોઈએ. સમજણ શક્તિ હોય તો એમાં ચોક્કસ આગળ પગલા ફેમિલીને હેલ્પ પણ કરી શકે. એવું નથી, આ જમાનામાં એ જરૂરી જ છે કમાવા જવું પણ. ઓકે કૃષ્ણાબેન. પુરુષોત્તમભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે, અત્યારે વાસ્તવિકતા છે અને કેટલી જગ્યાએ આપણે આ બધા ચિત્રો જોઈએ પણ છે. લગ્નમાં જઈએ છીએ એટલે એક લગ્નમાં અથવા તો એવી માનસિકતા થઈ ગઈ છે કે આણે લગ્ન કર્યા, એનાથી વધારે ખર્ચો, એનાથી વધારે બતાવી દેવું છે, સિક્કા પાડી દેવા છે, એટલે ડીજેમાં, ભોજનમાં, ડેકોરેશનમાં બધી જગ્યાએ એટલા ખર્ચા થાય છે. એટલે વસ્તુ જયારે સંબંધ કરવામાં આવે ત્યારે ઉપરની તમામ વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે છે અને છેલ્લે ડાયવોર્સના કેસીસ વધી રહ્યા છે. અને છેલ્લે આપણે સવાલ પૂછીએ છીએ કે આ બધા આટલા સંબંધો તૂટી કેમ રહ્યા છે. આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી છે. આપ સૌ સમાજ શ્રેષ્ઠીઓ, સમાજ અગ્રણીઓ આ મુદ્દાઓની સાથે છો અને તેના પર વિચારણા પણ કરી રહ્યા છો. આપનો મત આ મુદ્દા પર શું છે? રાધાબેન, હિન્દુમાં લગ્ન એ સંસ્કાર વિધિ છે અને અન્યમાં લગ્ન એ કરાર છે, વિધાન છે. આપણે ત્યાં જ્યારે લગ્ન પહેલા જ્યારે પાત્ર ગોતવામાં આવે છે ત્યારે કેટલીક હકીકતો છુપાવવામાં આવે છે અને એ હકીકતો જ્યારે લગ્ન થયા પછી ઉજાગર થાય ત્યારે સમસ્યા સર્જવાનું મુખ્ય કારણ હોય છે. લગ્નમાં જે કોઈ ખર્ચ કરે છે એ ખર્ચ ન થવો જોઈએ એ વાત સાથે 100% સહમત છીએ, પણ આ બાબત છે એ ઉપરથી નીચે ઉતરી આવી જોઈએ. ગરીબ માણસો છે, મધ્યમ વર્ગ માણસો છે, એ લોકો તો સમૂહ લગ્ન કરે જ છે, પણ હાલના સંજોગોમાં જોઈએ તો જે ઉચ્ચ વર્ગ છે એમાં દેખાદેખીનો માહોલ વધી રહ્યો છે. દેખાદેખીનો માહોલ વધે ને ખર્ચો કરે એમાં પણ વાંધો નથી. એ કમાણીમાંથી ખર્ચો થવો જોઈએ એની બદલે વીઘો વેચીને કે મિલકત વેચીને જે ખર્ચા કરી રહ્યા છે એ મારી દ્રષ્ટિએ એમનું ભવિષ્ય છે એ હોડમાં મૂકવાની વાત છે. વાત આવી છૂટાછેડાની, તો છૂટાછેડા વખતે જ્યારે કન્યા છે એટલે દીકરી છે એ દીકરીને જો ના ઈચ્છા હોય રહેવાની સસરા પક્ષમાં તો દીકરીએ કઈ માગવું જોઈએ નહીં. એટલી વાત સાથે પરસોત્તમભાઈ રૂપાલાજીની વાત સાથે સમજ છીએ, પણ દીકરીને હાંકી કાઢવામાં આવે, કાઢી મૂકવામાં આવે તો દીકરી એ ક્યાં જાય, એનું જીવન નિર્વાહ કેવી રીતે થાય? એને શું હોશિયારી હેઠળ જીવવાનું રહે? કોઈની હોશિયારી ભોગવવાની છે? મારી દ્રષ્ટિએ તે દીકરી સક્ષમ વળતર મેળવવા હકદાર છે અને કાયદાકીય રીતે પણ હકદાર છે અને એમને એમનું વળતર આપવું પણ જોઈએ, કારણ કે એની પાછળની જિંદગી છે એ મારી દ્રષ્ટિએ દયાજનક ન બને તેનો પણ ખ્યાલ સમાજે રાખવાનો હોય છે. વાત રહી લગ્નની, બંધારણની, બંધારણ તો જૂના અમલમાં છે ને વખતો વખત એમાં સુધારા વધારા થયા નથી એ બરાબર છે, પણ બંધારણને કાયદાકીય પીઠબળ શું? કાયદાકીય પીઠબળ કોઈ નથી. એટલે જયારે કાયદાકીય પીઠબળ ન હોય ત્યારે ડુ ઓર ડોન્ટ એટલે શું કરવું ને શું ના કરવું એવી આપણે સમજણ આપી શકીએ, પણ એની ચુસ્તપણે અમલવારી કરાવવામાં આપણે ક્યારેય સફળ થઈ શકીએ નહીં. આ માટે આપ જાણો છો કે હરિયાણાની અંદર ખાપ પંચાયતો છે, એમ આપણે પણ જ્ઞાતિ જે જ્ઞાતિ હોય, આ ખાલી પાટીદાર સમાજની સમસ્યા છે એવું નથી, તો એમને પોતાનું બંધારણ બનાવી અને એને ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટી તરીકે જે છૂટાછેડાના કેસો છે એ પેલા સમાજને ઉકેલવા દેવા જોઈએ કે સામાજિક રીતે એનો ઉકેલ આવે અને એ ઉકેલનું પ્રાથમિક જે હુકમનામું થયું હોય કે એનો લવાદમાં હુકમનામું થઈ અને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ આનો ઉકેલ સારી રીતે પતી શકે એમ છે. એટલું જ નહીં, આપણી કોર્ટો છે એ જે છૂટાછેડાના કેસો છે એ ક્યારેક 10-10 વર્ષ, 15-15 વર્ષ સુધી ચાલતા નથી અને આનાથી શું પાત્ર એ કુંવારું રહેવાનું
કે પાત્રે બીજા કોઈ લગ્ન નહીં કરવાના, એની જિંદગી દો જખ જેવી થઈ જાય છે. તો મારી દ્રષ્ટિએ આને ત્વરિત ન્યાય મળવો જોઈએ અને તાત્કાલિક આનું નિરાકરણ લાવવું જોઈએ. જે કાંઈ વળતર નક્કી થાય કે જે કાંઈ થાય એ કોર્ટ સાંભળીને કરી શકે છે. એટલે આ બધી સમસ્યાઓ છે એ સમસ્યાનો ઉકેલ આવવો જરૂરી છે. જૈમિનીબેન, અત્યારે જે વાત કરવામાં આવી, સાથે પહેલા એ મુદ્દા પર વાત કરી લઈએ કે આ તમામ મુદ્દાઓ હાલ સમાજમાં છે જે ક્યાંક શ્રેષ્ઠીઓ, સમાજના અગ્રણીઓ છે એમના માટે એક ચિંતાનો વિષય છે. એ યુવાનોની ચિંતા હોય, બાળકોના ભવિષ્યની, શિક્ષણને લઈને ચિંતા હોય, લગ્નની, છૂટાછેડાની, આ તમામ મુદ્દા પર વાત. આપની પ્રતિક્રિયા શું? સાથે હમણાં જ પરસોત્તમભાઈ એક એ વાત પણ કરી છે કે 10 થી 15 વર્ષ સુધી કેસ પેન્ડિંગ રહે છે. સાથે છૂટાછેડાની એ પરિસ્થિતિ હાલ સમાજમાં શું છે, એ વરવી વાસ્તવિકતા, પડદા પાછળની સ્થિતિ વિશે જો પણ ખુલીને વાત કરીએ તો એ પણ. એટલે આ તમામ મુદ્દા પર આપનું શું કહેવું છે? જી બિલકુલ, મારા જે વડીલોએ બધાએ ચર્ચા કરી અને જે ચિંતન છે અને જે ભવિષ્યમાં દેખાતી ચિંતા છે, એ બંને વસ્તુ માટે હું સંમત છું કે આજની જો મારી જનરેશનથી આ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો પણ એક આ ચિંતાનો વિષય આપણે આગવી પેઢી માટે દેખાતો જણાય છે. અને બીજી વસ્તુ છે કે દેખાદેખીની જે પાટીદાર સમાજમાં અત્યારે આગવા સ્થાન પર વધારે દેખાઈ રહ્યું છે, એનામાં મારું હંમેશા એવું મંતવ્ય રહ્યું છે કે કોઈ બી વસ્તુ જો ચાલુ કરવી હોય તો પહેલા આપણા ઘરથી ચાલુ કરવી પડે. જો તમે સમૂહ લગ્નમાં ઈચ્છા રાખતા હોય કે બહુ બધા વર વધુઓ જોડાય તો એમાં એક દીકરો આપણા ઘરનો પણ હોવો જોઈએ, જેના થકી એક પ્રેરણા આપણે આપણા પાટીદાર સમાજમાં મૂકી શકીએ કે ભાઈ જો ઉચ્ચ કક્ષાના અને કરોડો રૂપિયા હોવા છતાં જો સમૂહ લગ્નમાં આપણે લગ્ન કરાવી શકતા હોઈએ તો સામાન્ય વ્યક્તિ કરાવવામાં જરાય એવું ફીલ ના કરે કે મારા દીકરાના સમૂહ લગ્નમાં હું કરાવીશ તો બે જણા સવાલ પૂછશે. એટલે આ એક સવાલને નિરાકરણ તમે આપી શકો. જો સમાજ લેવલે આપણા વડીલો અને લોકોમાં જો આ વસ્તુ સમજણમાં આવી જાય તો વહેલી તકે આપણે આ વસ્તુનું રિઝોલ્યુશન લાવી શકીએ. બીજી વસ્તુ રહી વાત છૂટાછેડાની, તો હાલે જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં જે મારા વડીલે કીધું કે એક પંચાયત બેસતી, હવે આ વસ્તુ ઉપર સમાજ થોડું મંથન કરી રહ્યું છે અને બહુ બધી એવી સંસ્થાઓ છે કે જે મેટર વકીલો સુધી કે ન્યાયાલય સુધી પહોંચે એ પહેલા એક સંસ્થાના લીગલ એજમાં એક ચર્ચા કરવામાં આવે છે. જેમ હમણાં રિસેન્ટલી છે ઉમા અદાલત ચાલે છે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ઉમા અદાલત ચાલે છે કે જેનામાં બહુ મોટા મોટા જે ઇસ્યુઓ છે એ રિઝોલ્વ કરવા માટેનો પહેલો પ્રયત્ન હોય છે કે દીકરા દીકરીનો મેક્સ પ્રયત્ન હોય છે કે સમાધાન થઈ જાય. જો નથી થતું તો દીકરીને ન્યાય અપાવો અને દીકરાને ન્યાય અપાવો અને રિઝોલ્વ થઈ જાય. અને જો જ નથી થતું અને બંને જીદે અટકે છે પછી તમે ન્યાયાલયની પગથિયે ચડો. આવો પ્રયત્ન આપણા પાટીદાર સમાજમાં થઈ રહ્યો છે અને હું એવી હંમેશા અપેક્ષા, ભલે હું એક લોયર છું પરંતુ એવી અપેક્ષા રાખતી હોઉં છું કે કોઈ બી ઇસ્યુ જો સમાજ લેવલે પૂરો થતો હોય ત્યાં અમારી જરૂર ના પડે અને અમારી હસ્તક્ષેપની જ્યાં નહિવત જરૂર પડે ત્યારે સમજવાનું કે પાટીદાર સમાજ હવે એ લેવલ ઉપર છે અને સમજણના લેવલ ઉપર છે કે જેનામાં હવે ન્યાયને કે કોઈ થર્ડ પાર્ટીને હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. અને રહી વાત પેન્ડિંગ કેસોની, તો એક રાધાબેન પ્રોસેસ એવી હોય છે કે કોર્ટ એક બર્ડન નીચે ચાલતી પ્રક્રિયા છે. બંને પાર્ટીઓને યોગ્ય ન્યાય મળે એનો મેક્સ પ્રયત્ન કરતી હોય છે. એટલે બંને તરફથી જેટલા પુરાવા રજૂ થાય છે, કયા પુરાવાને કેટલું વેઇટેજ આપવું, એ એક ન્યાય આપણે કહીએ કે એક જજ તરીકે, એક માણસ તરીકે એને મૂલવાનું હોય છે. એવા સંજોગોમાં એ વસ્તુને વધારે ટાઈમ લિંગરિંગ થવાનું રીઝન એવું હોય છે કે જો તમે એ માણસને થકવશો તો એ બેમાંથી એક પોઈન્ટ ઓફ વ્યૂમાં આવશે, કાં તો આપણે ભેગા રહેવાનું ચાલુ કરી દઈએ કાં તો આપણે છૂટા થઈ જઈએ. કોઈ વસ્તુ અદાલત માત્ર નિર્ણય કરે છે, ન્યાય કુદરત કરે છે. તો આ વસ્તુ હંમેશા આપણા માણસમાં દિમાગમાં ફિટ હોવી જોઈએ. જ્યારે ન્યાય લેવા માટે તમે ન્યાયાલયમાં જાઓ છો તો ત્યાં માત્ર નિર્ણય થશે. ન્યાય કરવો હોય તો આપણી સમજૂતીથી અને આપણા સમાજથી થશે. ઓકે, પરસોત્તમભાઈ કંઈક કહી રહ્યા છે. જી, હમણાં જેમ બેને કીધું, એડવોકેટ બેને, એ સાથે હું સહમત છું. પણ મારું કહેવાનું અહીંયા એટલું છે કે જે ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટી તરીકે એને માન્યતા આપવી જોઈએ અને સમાજ છે એ સમાજમાં પ્રોફેશનલ બેસે અને પ્રોફેશનલ એનો નિર્ણય કરે તો કોર્ટ ઉપરથી બર્ડન ઘટી શકશે.
અને જેમ લવાદ કેસ ચાલે છે અને લવાદનું હુકમનામું છે એ ફાઇનલ ગણાય છે, એવી રીતે આના પણ હુકમનામા થવા જોઈએ, તો મારી દ્રષ્ટિએ ન્યાયિક પ્રક્રિયા ઝડપથી થઈ શકશે. એટલે આવું પણ કાયદામાં કંઈક સુધારો કરવો જોઈએ એવું મારું નમ્ર વિનંતી. ઓકે ભરતભાઈ, હવે આપની પાસે જે આર્થિક અસમાનતાની વાતો કરવામાં આવી છે, જે ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગીય પરિવાર અથવા તો નાના માણસ માટે સમાજના એક બર્ડન થાય છે કે ચલો કરવું તો પડશે, આટલું તો હવે કરવું પડશે, નહીતર શું વાતો થશે, અથવા તો દીકરા દીકરીઓ ક્યાંક એ વાતને લઈને સવાલો ઉઠાવતા હોય છે. આ મુદ્દા પર આપનું શું કહેવું છે? આજે ચિંતા વ્યક્ત કરી રહ્યા છો, કેટલું જરૂરી છે અને કેટલી તાતી જરૂરિયાત છે? હવે બધાથી પહેલા તો મારા વડીલોએ જે બધી વાતો કરી એની અંદર પાયાની વાત એ છે કે જે દીકરા દીકરીઓના સગપણ, લગ્ન માટેના જે સગપણ જે છે એ યોગ્ય સમયે જે છે એ થતા નથી. દરેક પેરેન્ટ્સની એવી અપેક્ષા છે કે ભાઈ મારી દીકરી હોય તો એને સારામાં સારું જે છે એ વર મળવો જોઈએ. હવે હું તમને એક વાત કહું કે ભાઈ રામ હોય તો એને સીતા મળે, અભિષેક હોય તો એના લાયક જે છે ઐશ્વર્યા છે. હવે આજે સમસ્યા એ છે કે પેરેન્ટ્સની અપેક્ષાઓ જે છે ને એ ખૂબ વધી ગઈ છે. એટલે જે સમયે, જે યોગ્ય સમયે દીકરા દીકરીઓના જે લગ્ન થવા જોઈએ એ થતા નથી. પહેલાના સમયની અંદર મીડિયેટરને વચ્ચે રાખી અને મીડિયેટરની વાત ઉપર વિશ્વાસ મૂકી અને લગ્ન સંબંધો જોડાતા હતા. એટલે આજના સમયની અંદર જે મીડિયેટરની ભૂમિકાઓ જે છે એ ખૂબ જેને કહેવાય નગણ્ય થઈ ગઈ છે. અને બીજી વાત રહી કે પરિપક્વતાનો અભાવ, લગ્ન જીવનની અંદર બે વસ્તુ ખાસ ઘટી ગઈ છે, સમજણ શક્તિ અને સહન શક્તિ. અમે ઘણી વખતે અહીંયા, હું નિકોલ નરોડા પાટીદાર સમાજથી હું એમાં ઉપપ્રમુખ તરીકેની સેવા આપું છું. હવે એવા પ્રશ્નો આવતા હોય છે બેન કે જેને કહેવાય કે જે પ્રશ્ન જ નથી. આજના છેલ્લા 15-20 વર્ષ, 20-25 વર્ષની અંદર અમારા પાટીદાર સમાજની સાથે બીજા સમાજો જે છે એ બધી રીતના ખૂબ ડેવલપ થયા. ભૌતિક સંપદાઓ વધી, એજ્યુકેશન ફેસિલિટી વધી, લિવિંગ સ્ટાન્ડર્ડ સારા થયા. પણ એની સાથે સાથે જે વસ્તુ બનવી જોઈએ કે ભાઈ સંયુક્ત કુટુંબની ભાવના તો ઓછી થઈ ગઈ. આજે લગ્ન સંસ્થા તો લોકો ઓછું પેલું માનવા માંડ્યા. સાથે સાથે આ બાકીના બધા જ જે ન્યુસન્સ વેલ્યુ જે છે ને એ આની અંદર પ્રવેશી છે. એટલે એક તો લગ્ન સંસ્થાની અંદર સમજણ શક્તિ અને સહન શક્તિ જે છે એ દીકરી હોય કે દીકરો હોય એને બંને અપનાવવી જોઈએ. લગ્ન જે છે એ જેને કહેવાય કે બે વ્હીલ છે, એ બંને જે છે એ સમય પ્રમાણે જે છે એ ચાલવું જોઈએ અને સમયના પ્રમાણે જે છે એ બદલાવ હોવો જોઈએ. ખાસ કરીને જે આપણે લગ્નના ખર્ચાની વાત કરી તો એક દુઃખની વાત એ છે કે મેં ખાસ કરીને પાટીદાર સમાજની અંદર, અમારા સમાજની અંદર જોયું છે કે એટલું બધું લાંબુ મેનુ હોય કે જે ફૂડ બનાવવામાં આવે, યજમાન જે છે એ સારામાં સારો પ્રયત્ન કરે કે ખૂબ લાંબુ મેનુ બનાવે. હવે ખૂબ લાંબુ, જેટલી આઈટમ વધારે એટલો બગાડ વધારે. એટલે જે લગ્નની અંદર ખાસ કરીને આ બધી રાષ્ટ્રીય સંપત્તિ છે, અન્ન હોય, પાણી હોય, વીજળી હોય, તો એક અન્નનો બગાડ જે છે એ અટકાવવો જોઈએ. સાથે સાથે બીજા જે ખર્ચાઓ જે છે, જે લોકો સક્ષમ છે એ લોકો ખર્ચાઓ કરે છે, તો એની પાછળ જે નાના લોકો છે, જે મિડલ ક્લાસ પબ્લિક છે, એ પણ જે અપર ક્લાસનું જોઈ અને એ પોતાની કેપેસિટી ન હોવા છતાં પણ એ ખૂબ જ ખર્ચાળ લગ્ન કરતા હોય છે. અને પછી એવું થતું હોય છે કે જયારે લગ્ન પતી જાય, 2 દિવસ 4 દિવસ વાહ થાય અને પછી એ બધો જ બોજ જે છે એ દીકરી અને દીકરાના પેરેન્ટ્સની ઉપર આવતો હોય છે. એટલે લગ્ન સંસ્થા, લગ્ન જે છે એની અંદર ખર્ચાળ લગ્ન જે છે એની ઉપર થોડું મનોમંથન કરવું જોઈએ. અને જે સામાજિક સમસ્યા, સામાજિક પ્રશ્નો એની ઉપર મનોમંથન કરે તો 100% એ સમાજ જાગૃત સમાજ કહેવાય.
એમાં પાટીદાર સમાજ જે છે એ જ્યારે આવા સાંપ્રત સમસ્યાઓ ઊભી થાય, સાંપ્રત સમસ્યાઓનું મનોમંથન કરવાનું આવે ત્યારે હંમેશા અગ્રેસર રહ્યો છે. આજે હું આપને એ પણ જણાવું કે સમૂહ લગ્નોની શરૂઆત જે છે એ પણ પાટીદાર સમાજે કરેલી છે અને એની અંદર મોટા મોટા રીચ ફેમિલીના દીકરા દીકરીઓના લગ્ન થયા છે. એ એક જે જુવાળ ચાલ્યો હતો એને ફરીથી એ જુવાળ જે છે એ ચાલુ કરવાની જરૂર છે. એ આજના સમયની તાતી જરૂરિયાત છે. અને સાથે સાથે હું આપને એ પણ જણાવું કે લગ્નની અંદર જે રીત રિવાજો છે એની અંદર ક્યાંક આપણે એવા રીત રિવાજોમાં ફસાતા નથી ને કે જે વધુ ખર્ચાળ હોય, જેની અંદર વધુ આપણને બર્ડન પડતું હોય, જે ખર્ચની અંદર આપણે કાપ મૂકી શકતા હોય તો ચોક્કસ આપણે કાપ મૂકવો જોઈએ. બિલકુલ, એટલે એ જ વાત કરીને સૌએ કે દીકરા દીકરીઓના ફ્યુચર માટે એ ખૂબ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. એટલે લગ્ન કરતા એટલે ફોટોગ્રાફીનો ખર્ચો, પ્રી વેડિંગનો ખર્ચો આ બધો વધી જાય છે. ભગવાનદાસભાઈ, ફરી એકવાર આપની પાસે જે થોડા સમય પહેલા મથુરભાઈ સવાણીએ જે વિડીયો પોસ્ટ કર્યો હતો, આ જ તમામ મુદ્દાઓને લઈને અમને ચિંતા વ્યક્ત કરી હતી. લાખો લોકોએ જોયો છે, સાથે મેં કમેન્ટ પણ વાંચી. એ કમેન્ટમાં મોસ્ટલી લોકોની એક જ વાત છે કે આ જે નિયમ છે સમાજ માટે ખૂબ સારો છે, અમે સૌ કોઈ આપની સાથે છીએ, પણ શું બધા આનું પાલન કરશે ખરા? એ પાલનને લઈને હમણાં પરસોત્તમભાઈએ એ વાત કરી છે કે એની પાછળ એક કાનૂની પીઠબળ હોવું પણ જરૂરી છે. તો આ બંને મુદ્દા પર આપનું શું લાગી રહ્યું છે? પીઠબળ હોવું એટલું આવશ્યક છે કે પછી આ નિર્ણયો છે એ સમાજના ઉપરના વર્ગથી લઈ અને નાનામાં નાના માણસ સુધી સૌ કોઈ એક જ રીતે એ જે અસમાનતા છે એ ઘટી જાય? અમારા પદ્મશ્રી મથુરભાઈ સવાણી, અમારા પાટીદાર સમાજના આગેવાન, અમારા પાટીદાર સમાજના આગેવાન શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, એને હમણાં જ બધી જે 2-3 દિવસમાં વાત કરી એની ઉપર હું વાત કરું તો જે લગ્નમાં બહુ ખર્ચા છે એના માટે કરી શકાય, થઈ શકે એવું છે, ન થઈ શકે એવું કશું જ નથી. પણ પાટીદાર સમાજના જેટલા આગેવાનો છે બધા પ્રમુખો હોય, અલગ અલગ વિસ્તારના, અલગ અલગ જિલ્લાના, આખા ગુજરાતના ભેગા થઈ અને નક્કી કરે કે ભાઈ આપણે એવી 2 કેટેગરી કરી નાખે કે એક મોટો વર્ગ કરોડપતિ છે જે લગ્ન કરે છે એના માટે અલગ, અને મીડિયમ લોકો છે એના માટે અલગ કેટેગરી. મીડિયમ લોકો માટે એવી કેટેગરી કરી શકાય કે 5 તોલા સોનું આપવું, 200 માણસો લગ્નમાં આવવા જોઈએ અને મેનુ છે એમાં 5 જ વસ્તુ હોવી જોઈએ. એવી કેટેગરી નક્કી કરી શકાય મીડિયમ લોકો માટે. એ પાટીદાર સમાજના બધાય થઈને બંધારણમાં એવું નક્કી કરે. પછી કરોડપતિઓને જેને લગ્ન કરવા છે એની એક કેટેગરી નક્કી કરી શકાય મારા વિચાર પ્રમાણે. તો એ કરોડપતિઓ 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરે તો એની પાસેથી 10-15% ફંડ લેવું પડે અને એ પાટીદાર સમાજમાં એક ફંડ સમિતિ બનાવાય, એક આયોજન બનાવાય કે કરોડપતિઓ જે લગ્ન કરે છે એમાંથી 15% લઈ અને આ પાટીદાર સમાજની ફંડ કમિટીમાં પૈસા લઈ લેવાના. એક્ઝામ્પલ છે, કોઈ મોટો માણસ 5 કરોડનો ખર્ચો કરે છે તો એની પાસેથી 10%ના હિસાબે 50 લાખ રૂપિયા લઈ અને પાટીદાર સમાજની કમિટી છે ફંડ આયોજન એમાં મૂકી દેવાના. એ પૈસા છે એ આખા પાટીદાર સમાજમાં જે દીકરીઓના લગ્ન કરવાના છે એના મા બાપ મરી ગયા છે, એને કોઈ પૈસા આપવા વાળું નથી, એની પાસે કોઈ આયોજન પૈસાનું નથી, એવામાં એ પૈસા વાપરવાના. અને બીજું, જે બાળકો વિદ્યાર્થીઓ ભણે છે એના મા બાપ ગુજરી ગયા છે તો એની પાસે કોઈ ભણાવવાના પૈસા નથી, એની પાસે કોઈ ફેમિલી નથી, તો એમાં એ પૈસા વાપરવા જોઈએ. 2 કેટેગરી કરી નાખો. એક કેટેગરી નાની છે એમાં મેં તમને વાત કરી એમ, એક મોટી કેટેગરી એ પૈસા 5 એની એક કમિટી આપણી હોય 11 જણાની, તો ત્યાં લગ્નમાં જાય, મોટા લગ્ન છે ભાઈ કેટલો ખર્ચો કર્યો છે 5 કરોડનો, તો 50 લાખ રૂપિયા તમારે આમાં ફંડમાં જમા કરાવવો પડશે પાટીદાર સમાજમાં. તો એ પૈસા જે ભેગા થશે એ પૈસાનો મોટો ઢગલો થશે. એ મોટો ઢગલો જે પૈસાનો છે ને એ આખા પાટીદાર સમાજમાં, આખા ગુજરાતમાં, એ જે મેં તમને વાત કરી દીકરીઓના લગ્નમાં, દીકરીઓને દીકરાઓને ભણાવવામાં, જેના મા બાપ મરી ગયા છે એની પાસે કોઈ પૈસા આપવાવાળું નથી, એમાં પૈસા વપરાય અને આવું આયોજન કરાય, એવું મારું માનવું છે. ઓકે કૃષ્ણબેન, ફરી એકવાર આપની પાસે, પહેલા એવું કહેવાતું હતું કે જે સ્ત્રીધન ચડાવવામાં આવે, અત્યારે સોના ચાંદીનો ભાવ 2.5 લાખ 3 લાખ આસપાસ છે તોલાનો, અને ચાંદીનો ભાવ એટલો વધ્યો છે 14,000 તો એક દિવસમાં વધી રહ્યા છે. અને એ વાત સાથે કે આટલા તોલા સોનું તો ચડાવવું જ પડશે, આ ક્યાંક કોમ્પિટિશન થઈ ગઈ છે.
પહેલાના સમયમાં એટલે કે મુશ્કેલીના સમયમાં આ બધી વસ્તુ વપરાશે, સ્ત્રીઓ પાસે એટલે ઘરેણા હોતા કે એક ઇન્વેસ્ટમેન્ટ થઈ રહી પરિવારના સારા માટે. પણ હવે ક્યાંક એ બધી વસ્તુ કોમ્પિટિશન નથી લાગતી જે દીકરાના અથવા તો દીકરીના બંને પરિવાર માટે ભારણરૂપ છે? ખરેખર આ વાત તો વિચારવા લાયક જ છે કે ક્યારેક જ્યારે દીકરા દીકરીના લગ્ન લેતા હોય, ઘણા સમાજમાં આવું બને જ છે, ઘણા સમાજમાં આવું થાય છે કે જે એક બંધારણ નક્કી થઈ જ ગયેલું હોય છે કે 5 તોલાથી વધારે સોનું આપવાનું જ નહીં, ના તો તમે દીકરી વહુને ચડાવો કે ના તમે દીકરીને આપો. અને અત્યારે તો સોનાનો ભાવ પૂછાય એવો જ નથી, બહુ આસમાને ચડી ગયો છે. એટલે અત્યારે તો એમ જ એવા પણ મેં થોડા ટાઈમ પહેલા જ એક પેપરમાં વાંચેલું હતું કે તમે પણ અમને કંઈ ના ચડાવો, દીકરીને કંઈ ના આપો અને અમે જમાઈને કંઈ નહીં આપીએ. એ રીતે એક પરિવારે લગ્ન કરેલું અને જે પેપરના પાને આવેલું. તો આ એક આવા જે વિચારો સમાજમાં છે એને હકીકતે આપણે બધાએ ગ્રહણ કરવા જોઈએ. અને એ વાત અત્યારે આ સમાજમાં આટલું બધું નાનો માણસ, મધ્યમ વર્ગ માણસ તો દીકરીના લગ્ન વેવિશાળ થવાની તૈયારી હોય કે દીકરી ગોતવાનું ચાલુ કરે દીકરા દીકરી માટે, ત્યારે જ નાનો ખેડૂત હોય, આર્થિક મીડિયમ માણસ હોય તો એ જ ચિંતામાં ને ચિંતામાં બિચારો અડધો થઈ જાય કે હું શું ખવડાવીશ અને દીકરીને શું આપીશ, જમાઈને શું ચડાવીશ. તો આ બાબતે ખરેખર એક બંધારણ નક્કી થાય. જેમ બધા નિયમ છે એ આપણને સુરક્ષા કવચ પૂરા પાડતા હોય, તો આ પણ નિયમ એક સમાજને આગળ સારી રીતે ગૌરવશાળી એક આપણને જો નિયમ બનાવ્યું હોય તો સમાજમાં એમ થાય કે ના, અમારા સમાજમાં તો અમને હવે કોઈ ટેન્શન છે નહીં. દીકરા કે દીકરીનું બેબીશાળ થવાનું હોય તો બધાને એમ થાય કે ના, હવે મને કોઈ ટેન્શન નથી. અમારે એક નિયમ જ છે કે ભાઈ 5 થી 7 આઈટમ જમવાની છે અને 2 તોલા સોનું દેશું તો એક. અને આ બધું ક્યારે કે એક આર્થિક અસમાનતા ક્યારે આ સમાન બંધારણ એક નક્કી થાય તો આ આગળ એક ઇસ્યુ આવતો અટકે બધાને. બાકી તો જો પૈસાદાર છે એ ખૂબ સારો ખર્ચો કરી શકે. ભગવાન દાસે કીધું એ પણ એક સારી વાત છે, 5 કરોડનો ખર્ચો કરે છે તો એમાં અમુક ટકા પૈસા એની પાસેથી લેવાના જ કે ભાઈ કેટલો ખર્ચો કર્યો છે. તો એ રીતે પણ જો સમાજને એક મદદરૂપ થઈ શકીએ. બિલકુલ. એટલે ભાઈ એટલી કેપેબિલિટી છે તો તમે થોડુંક તો સમાજ માટે યોગદાન આપી જ શકો. બિલકુલ. એટલે આ એક વાસ્તવિકતા છે કે દીકરી જો કદાચ 5મું 6ઠું ભણતી હોય અથવા તો 10મામાં આવી જાય ત્યારથી એ બાપની ચિંતા હોય, દીકરાના બાપને પણ એટલી ચિંતા હોય કે જો દીકરી લાવવી છે ઘરે તો પછી સોનું ભેગું કરવા માંડો, પછી એક સમય આવીને કેવી રીતે કરશે. એટલે મધ્યમ વર્ગીય પરિવાર નાના માણસની હંમેશા આ ચિંતા હોય છે. જો કે હવે સમાજ શ્રેષ્ઠીઓ આ વાતને લઈને આગળ આવ્યા છે, એ ચિંતામાં ઘટાડો થશે, એ ચિંતા ઓછી થશે. આ મુદ્દા પર સીધા ચર્ચા આગળ વધારીશું. પરસોત્તમભાઈ, ફરી એકવાર આપની પાસે આપે જે અગાઉ વાત કરી એમાં એક ખૂબ મહત્વની વાત કરી કે સંબંધની જ્યારે શરૂઆત થાય છે ત્યારે જ કેટલીક વાતો છુપાવવામાં આવે છે અને એ છુપાવેલી વાત સમય જતા બહાર આવે છે અને પછી કેટલાય ઝઘડાઓના બધા કેસ સામે આવે છે. તો એને લઈને યુવાનો અને પરિવારોને આપની શું વાત રહેશે, આપની શું સલાહ રહેશે? પ્લીઝ ખૂબ ટૂંકમાં આપણે વાત કરીશું, મારી પાસે સમયનો પણ અભાવ છે. રાધાબેન, જ્યારે સગાઈ સપનનું નક્કી કરવામાં આવે ત્યારે ખુલ્લા મને ચર્ચા કરી લેવી જોઈએ કે પાત્રમાં શું ઉણપ છે અને પાત્રમાં શું કુશાગ્રતા છે. આ બધી બાબતો ખુલ્લી હોવી જોઈએ. બીજું, આપણે ત્યાં આવક છુપાવવામાં આવે છે, મિલકતો છુપાવવામાં આવે છે, એવું શા માટે? તમે ખુલ્લા દિલે આવક રજૂ કરી દો, મિલકતો તમારી પાસે શું છે આ બધું રજૂ કરી દેવું જોઈએ. એટલું જ નહીં, ક્યારેક શારીરિક રોગો છે એને પણ છુપાવવામાં આવે છે. તો આ બધી બાબતો જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે સુનિશ્ચિત થઈ જવી જોઈએ. વડીલો છે એ માત્ર સાસુ સસરા શું કરે છે અને પાત્ર શું કરે છે એટલા પૂરતું સીમિત રાખે છે, એવું ન હોવું જોઈએ. ખુલ્લા મને બધી જ ચર્ચા થવી જોઈએ અને જે કાંઈ જોખમો છે એ જોખમો એને રજૂ કરી દેવા જોઈએ બંને પાત્રોએ. તો મારી દ્રષ્ટિએ ક્યારેય ચિંતાનો વિષય નહીં રહે ને ક્યારેય ઘર્ષણ થશે નહીં. એટલે આ બાબત ઉજાગર કરવી ખૂબ જ જરૂરી છે. ઓકે ભરતભાઈ, હવે આપની પાસે આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા અને સાથે સાથે એ પણ જાણવું છે કે આ જે નિર્ણય લાવવાની વાત કરવામાં આવી રહી છે તમામ લોકો એ કહી રહ્યા છે કે તાતી જરૂરિયાત છે, હવે સમય આવી ગયો છે. તો આ મુદ્દા પર આપનું શું? ખૂબ જ ટૂંકમાં પ્લીઝ આપ. બહુ જ સાચી વાત છે કે આ બધા પરિવર્તનની ખૂબ જ જરૂર છે. સાથે સાથે એક વાત આ ચર્ચાની અંદર રહી ગઈ કે અમારે આ પાટીદાર સમાજની અંદર મેં એવું સાંભળેલું છે
કે ભાઈ કચ્છી પટેલ સમાજ જે છે એ વર્ષની અંદર 2 જ વખત લગ્ન કરે, એક વસંત પંચમી અને અખાત્રીજ. હવે આજની અમારી સમસ્યા એ છે કે દિવાળી પછી આ લગ્ન ચાલુ થાય તો છેક માર્ચ એપ્રિલ મહિના સુધી સતત લગ્ન રહે. પેલા જે કમૂરતા બેસતા ડિસેમ્બરની 14-15 તારીખથી લઈને ઉત્તરાયણ સુધી, તો 1 મહિનાનો વચ્ચે માત્ર એનઆરઆઈ સિવાય કોઈના લગ્ન થતા નહીં. હવે તો આ લોકો કમૂરતા પણ જોતા નથી. એટલે ઈ બાબતની અંદર પણ મનોમંથન કરવાની ખાસ જરૂર છે કે ભાઈ અમુક દિવસો જે છે કે અમુક શિડ્યુલની અંદર જ લગ્ન બધાના થઈ જવા જોઈએ, જેથી સમય, શક્તિ અને નાણાં ત્રણેયનો વ્યય જે છે એ બચાવી શકીએ બેન. અને સાથે સાથે જે વડીલોએ ચિંતા કરી એ સમાજે ખૂબ આ બાબતની અંદર મનોમંથન કરી અને કોઈ કાયદાકીય નહીં પણ એક સામાજિક બંધારણ, સ્વૈચ્છિક બંધારણ લાવીએ તો ચોક્કસ આનું પરિણામ સમાજને અને બધા માટે એ ખૂબ સારું રહે. જેમિનીબેન, શરૂઆતમાં જ આપે વાત કરતા કહ્યું કે વડીલોની સાથે છે, તો યુવાનો માટે જો કોઈ આ વાતને લઈને સંદેશ આપનો હોય તો? જી, મારા વડીલોએ જેમ પ્રસ્તાવના મૂકી કે ક્વોસી જ્યુડિશિયલ લાવવાની જરૂર છે, તો એનું સમાજ લેવલે અત્યારે મનોમંથન થઈ રહ્યું છે. અને આપણે કહીએ કે આપણી સરકાર પાસે પણ એમની જે અપેક્ષાઓ છે એ મૂકવામાં આવી રહી છે. અને મને એવી અપેક્ષા છે કે વેરી સૂન આપણને આપણો જે ચિંતા છે એનું એક આપણે કહીએ કે 1% ક્યાંક આપણે રાહત મળશે જો આ એક અમલમાં આવશે તો. અને સરકાર એ વસ્તુ માટે પણ થોડા પોઝિટિવ છે. અને એના માટે આપણે એવું લાગી રહ્યું છે કે કોર્ટ ઉપરથી જો બર્ડન ઘટાડવું હશે અને કોર્ટ પાસેથી જે આપણે અપેક્ષાઓ રાખીએ છીએ કે આપણે બીજી વસ્તુમાં ન્યાય મળે, તો આ વસ્તુનું બર્ડન જો આપણે સમાજ ઉપર મૂકશું તો આપણે ક્યાંક સમાજ લેવલે પણ બહુ સારી ન્યાય અને નિર્ણય આપી શકશું એવી સમાજ પાસે અને સરકાર પાસે, બંને પાસે મારી અપેક્ષા રહેશે. ભગવાનદાસભાઈ, ખૂબ જ ટૂંકમાં આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા અને સાથે જે રીતે આપે સમાજની સમક્ષ આજે પ્રશ્ન લાવ્યો છે, પ્રતિક્રિયાઓ એક બાદ એક શ્રેષ્ઠીઓની આગળ આવી રહી છે, તો લાગી રહ્યું છે કે હવે ખૂબ ઝડપથી નિર્ણય આવશે ખરી? ઓકે, એટલે હાલ આ સ્થિતિ છે. થોડી ટેકનિકલ પ્રોબ્લેમ, એમના સુધી અવાજ નથી પહોંચતો. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આર્થિક ભારણ ઘટાડવા માટે અને ક્યાંક કેટલીક આપણી જે વિસરાયેલી સંસ્કૃતિ છે, ક્યાંક કેટલુંક મોડર્ન બધી વસ્તુઓ આવી ગઈ છે જેના કારણે મધ્યમ વર્ગીય પરિવાર અથવા તો નાના માણસ પર આ ભારણ વધી રહ્યું છે, એ વાતને લઈને સમાજ હવે આગળ આવ્યો છે. સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ સૌ કોઈ આગળ આવ્યા છે અને તમામ વસ્તુને વાળવાની છે બાળકના ભવિષ્ય પર, એ યુવાનના ભવિષ્ય પર, અને એક શ્રેષ્ઠ સમાજના નિર્માણ તરફ આજે આગળ વધી રહ્યા છે. ખૂબ ઝડપથી આ નિર્ણય પર આવે એવી આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.